ઇન્ફોસિસના કાઉન્ટર પર મારે ચર્ચા કરવી હતી. જે બાયબેક અનાઉન્સ થયું છે, જગદીશભાઈ, શું સલાહ રહેશે? બાયબેકમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ? જાણ્યા છે કે જે પ્રમોટર્સ છે એ પ્રમોટર્સ પોતે એમાં પાર્ટિસિપેટ નથી કરવાના અને 10 કરોડ શેર જે 1800 ના ભાવે જે બાયબેકનો એ લોકોનો પ્રપોઝલ છે એ લોકો લેશે. એટલે ચાન્સીસ જે છે ખાસ કરીને રિટેલના એ પહેલા જે માત્ર 25-30% હતા એ વધીને 50% જેટલા થઈ ચૂક્યા છે. અર્થાત કે એ શક્યતા પૂરેપૂરી છે કે જે લોકો પાસે ઇન્ફોસિસના શેર છે અને એનો ભાવ અત્યારે આપણે જોઈએ તો 1540ની આસપાસ છે અને એ 1800 રૂપિયાના ભાવે બાયબેક કરવાના છે. એટલે અહીંથી લગભગ સીધો લગભગ 20% ગેઇન ચોક્કસ છે અને 50% ચાન્સ પણ હોય તો મને એવું લાગે છે કે મોટાભાગના શેરો ચોક્કસ લોકો ટેન્ડર કરશે, કારણ કે ટેન્ડર રૂટથી આ લોકો અહીંયા એલોકેશન કરવાના છે. જો કે આ પહેલી વાર એવું નથી કે મેનેજમેન્ટ આ પોતે પાર્ટિસિપેટ નથી કરવાની. ભૂતકાળની અંદર પણ ઘણી વાર એવું થયું છે કે મેનેજમેન્ટ પોતે પાર્ટિસિપેટ નથી કરતી અને આ વખતે પણ એ લોકોએ જાહેરાત કરી છે, વિચ ઇઝ અ ગુડ સાઇન. અને સાથે બીજા જે સમાચાર સારા જે છે ઇન્ફોસિસ કે તમામ આઈટી સેક્ટરો માટે, જે ખાસ કરીને 1 લાખ રૂપિયાની જે ફી હતી H1B વિઝા માટે, એમાં થોડા ક્લેરિફિકેશન્સ આવ્યા છે કે જે લોકો ઓલરેડી ત્યાં છે અને રિન્યુઅલ માટે એ પણ નહીં લાગે અને સ્ટુડન્ટ્સ માટે પણ થોડી રાહત એ લોકોએ આપી છે. એટલે હવે એ લોકો પર જે એડિશનલ બોજ હતો કે નવા રિક્રુટમેન્ટ માટે પણ તકલીફ હતી, નવા રિક્રુટમેન્ટ કરતા તકલીફ ચોક્કસ હશે, પણ જે લોકો ત્યાં ઓલરેડી છે જ એ લોકો માટે હવે વધારાના પૈસા લોકો ખર્ચવા નહીં પડે. એટલે થોડી ઘણી રાહત છે, ડેફિનેટલી ઇટ ઇઝ પોઝિટિવ. અને મેં આપણે ફરી વાર કહ્યું કે જો BTA એગ્રીમેન્ટ કદાચ થઈ જશે તો એકવાર ટ્રમ્પ સાહેબ કહેતા હતા કે હું આ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જે કંઈ સર્વિસીસ એ લોકો બોરો કરે છે કે ખરીદે છે એ લોકો પર હું ટેક્સ લગાડીશ, એની શક્યતા પણ બિલકુલ ઘટી જશે. એટલે આઈટી સેક્ટર ડેફિનેટલી ડુ મચ બેટર અને રિઝલ્ટ અત્યારે બધા સારા છે, જેટલી કંપનીઓને આવ્યા છે બધા જ. જી, એબ્સોલ્યુટલી. તો અહીંયા ઓફકોર્સ આપણે નજર રાખીશું અને ઘણું બધું આપણે પાર્ટિસિપેશન જોઈ શકીએ છીએ ઇન્ફોસિસના બાયબેકમાં, કારણ કે 1540 રૂપિયાની આસપાસ જ અત્યારના કાઉન્ટર જ્યારે ટ્રેડ કરી રહ્યો છે. 1800 રૂપિયામાં તમારે બાયબેક અહીંયા થઈ શકશે. પવન